મિત્રો, બાળકનો જન્મ થાય ને ત્યારે કિલોનું જ વજન હોય છે અને એ બાળકના જન્મ પછી બાળકનો વિકાસ થયા જ કરે. બાળક 5 વર્ષનું થાય, 10 વર્ષનું થાય, યુવાન બને, લગ્ન કરે ને પછી જીવનમાં સારું સુખ હોય તો શરીર વધ્યા કરે ને આમ ભીમ જેવો પણ થાય, ઘણા સુખ લકડી હોય. એમ કરતાં માણસ આવે ત્યારે કશું લઈને આવતો નથી, પણ જન્મથી મરણ સુધી બધું ભેગું કરે છે. એ મારું કરીને ભેગું કરે છે. કેમ કે એ સમયમાં બધું એને પ્રગતિ કરવાની હોય છે, એટલે એમ જ એ ભેગું કર્યા કરે છે. ભણવામાં, નોકરી મેળવવામાં, જમીન રાખવામાં, મકાન બનાવવામાં, બાધાઓ કરવામાં, બાળકોના લગ્ન કરવામાં, એમાં એ બસ પ્રગતિ જ કર્યા કરે છે, ભેગું જ કર્યા કરે છે. પણ આખરે કંઈ કામમાં આવતું નથી. એના પ્રસંગો સચવાય છે, એટલા માટે મહેનત કરે છે માણસ. તો આવે છે ત્યારે સવાશેર કિલોની હોય છે અને જ્યારે મૃત્યુ પામે ત્યારે એની રક્ષાનું વજન કિલો જ થાય છે. એના હાડકાનો જે ગણો એ પેલા ટાઢી વારવા જાય ત્યારે જે ભેગું કરે એ એટલું જ વજન થાય છે. બાકી વચ્ચે માણસ વજન વધારતો જ જાય છે, કોઈ જાડા થાય, કોઈ પાતળા થાય, આવું છે મિત્રો. તો જ્યારે આવે છે ત્યારે બાળક રડે છે અને જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે માણસો રડે છે. અને જેનું મૃત્યુ થાય તો આમ મોઢું પૂરું થઈ ગયું હોય અને હસતો જતો હોય એવું લાગે આપણને. દુનિયાનો આ વિરોધ આપણને લાગે, વિરોધાભાસી કહેવાય કે આવે ત્યારે રડે બાળક અને બીજા હસે, આનંદ કરે, અને માણસ જાય ત્યારે બીજા રડે અને પેલો આમ મોડું પોલું હોય એટલે એક હસતો હોય ને એ રડતો નથી. આપણને હસતો આવ્યો, મુઠ્ઠી બાંધ કે આયા જગ મેં હાથ પસારે જાય. આવી છે ભાઈ. અને એ આવવાનું અને જવાનું એ બેની વચ્ચેની રમત તો કંઈક કંઈક ખેલ ખેલી જાય છે, કંઈક રાજકારણ કરે છે, કોઈ મોટો ધંધો કરે છે, કોઈ વ્યાપાર કરે છે, કોઈ ચોરી કરે છે, લૂંટફાટ કરે છે. આ જન્મ મરણ વચ્ચેની દુનિયા તો એને કહી જ ના શકાય એવી દુનિયાઓ હોય છે મિત્રો. તો એની બાધા વખતે બધા ભેગા થાય, આવે ત્યારે થોડા ભેગા થાય, લગ્ન વખતે વધારે ભેગા થાય અને મૃત્યુ વખતે પણ બધા ભેગા થાય છે મિત્રો. તો આવે છે ત્યારે આપણને સારું લાગે છે અને જાય ત્યારે દુઃખ લાગે છે મિત્રો. આ દુનિયાનો ક્રમ છે, દુઃખ લગાડવાની જરૂર નથી. ચલો મિત્રો, આવજો.